અલે એ આટલી બધી તૈયાર થઈને છો ને ક્રિશી તું? અરે આ તો હું એક જગ્યાએ જાઉં છું. હા તો પણ કઈ જગ્યાએ જઈશી એ તો કેમ મને? તો ના કહેવાય. કેમ? મને એક જગ્યાએથી ફોન આવ્યો છે ને મને બોલાવી છે કે મેં જવાનું છે. હે તને એક જગ્યાએ ફોન આવ્યો તને બોલાવી છે? ઓહો. અને મને નહીં બોલાયો? ના તમને બોલાયા. એવું? તાન. અલ્યા ઓહો લેડો ગાડી ચાલુ કરો ફટાફટ. ના 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 તું પેલા મને એ કે તને કને બોલાવી છે એમ કે. અરે એ તો તેઓ જઈને ખબર પડશે કે કોને બોલાવી છે. તમે મારા ગતો હેડો. પણ કે તો ખરા કે આમ અરે જાય ના તારું કહેવાય. ભાઈ. હેડો હેડો ફટાફટ મોડું થાય છે. ફોન આવશે જલ્દી જલ્દી. અલે હું કને બોલાવી હે? એ ગાડી ચાલુ કરો ચાવી લીધી. ચાવી હવ લે હેડજે ફટાફટ ચાલુ કરો. હેડજે. અલે આ બીજું બધું તો ઠીક છે પણ આ કારીન બોલાય કને હે? એ કારીગર કયો છો? પકડી જઈ લે. કારીગર કયો છો ખબર પડે છે? હું છે હું હું કારી છું. કારી જ શીખાવ એ તો હું કે તને હાચું કે કે શિલ્પા શિલ્પા કને બોલાય યાર? બોલાવી સમન જઈને બોલાવી પણ તમને ખરું. લઈ આવો હું તમે અને- તો તમારા હાથથી આવવાનું છે ગાડી લઈને. કયા ગામ જવાનું હે? એ તો સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે તને હા. બોલાય છે કોઈ હું કહેવાય કોઈ ખબર બબર લેવા જવાનું હો? ખબર લેવા નહીં જવાનું. તાના એ તો કોઈ ના બીમાર કહેવાય. થયો ના કોઈ બીમારે નહીં થયું. તો તને જવાનું છે ચમ શિલ્પા એ તને જવાનું છે તમે ગાડી લઈને ચૂપચાપ મને એક- પોકાવો તો પોકાડ દો મને પછી તમને ખબર પડી જાય તમે પણ ખુશ થઈ જાય. મને આ કારીન કને બોલાવ્યો હે તમે કારા હાર હેડજો આપણે મને નેક કારી ના જો આ જાય છે ખાઈ છત્રી અને જો આ રોડ કેવો છે ચલાવતા તો આવડે ના પાછું. હા ના ચલાવે ના એટલે ચલાવે કોઈ ના છત્રી ચલાવે. જોશ મને આવી જવાય દીકરો જો ખાઈ દીકરો એ દીકરા એ દીકરા ચો ને કૃષિ બેટા અરે ર બાપરે બાપ જોઈ બગરેલો છો પાછું રોકુ મગજ વાળા તો જો અહીંયા છે ને અહીંયા પાણી કેવું ચાલુ છે તમે જોઈ શકો છો અહીંયા અને આ કાકો આયા કાકાનું મગજ થોડું ભરેલું છે આ કાકો જતા રહે ના કહેવાય કોઈ ના. આ જો તમે ખાલી આ જો ભરત હા તમને ચોખ્ખી એક વાત કહી દઉં ચોકન જવાનું છે. હા કહી દેજે આપણે છે ને વિજાપુર જવાનું છે. વિજાપુર હા એટલે તમે છે ને ફટાફટ સીધી વિજાપુર ભેગી કરી દો ઈકો. અલે વિજાપુર તો આનું કોઈ સંબંધી છે આપણો વિજાપુર તો આનું કોઈ સંબંધી ને હારું જવાનું સહુ લે એમ તો કે એ તો પછી હું તમને ઈ જઈને કહે પણ અત્યારે તમે છે ને ખાલી વિજાપુર જવા દો. મેં તો ભરત જલ્દી ફટાફટ ગાડી ચલાવો. ચોકન ચલાવું વિજાપુર વિજાપુર હા તો વિજાપુર જવાનું હે? વિજાપુર જવાનું છે એટલે જ કહું છું ફટાફટ ગાડી વિજાપુર ભેગી કરી દો. હા, જલ્દી પણ- મોડું થાય છે આપણે છે વિજાપુર તો ને કોઈ મારો એક વખત પહેલા જવાનું છે ત્યાં ફોન આવું અલે આ વિજાપુર તો કોઈ સંબંધી નહીં જવાનું. એ તો કે શિલ્પા જવાનું હું લેવા જવાનું છે એ તો હું તમને તો જઈને કહે પણ અત્યારે વિજાપુર જવા દે ને તમે ગાડી. હારે જા દો સોરી મેલો રાગો રાગો આટલી બધી ફાસ્ટ નહીં કઈ બહુ ફાસ્ટ નહીં ચલાવવાની ગાડી આગળ આગળ ચલાવવાની છે. તો મારા મિત્રો આ કયું રેલવે સ્ટેશન હ જેની સાચી કોમેન્ટ હશે ને મિત્રો એની કોમેન્ટ અમે ઇન્સ્ટાગ્રામમાં કહેશું ને એ ભાઈનું નામ અમે બીજા વ્લોગમાં લેશું તો તમે આ કયું ફાટક છે કોમેન્ટ કરી દેજો મારા બધા મિત્રો તો અમે વિજાપુર સોરી મેલી તો મિત્રો અમે વિજાપુર નીકળી ગયા છીએ અને આ ચોકડી કઈ હશે મિત્રો? મિત્રો આ કઈ ચોકડી એમ કે તો મિત્રો આ કઈ ચોકડી હશે કોમેન્ટ મિત્રો તમને એક ચોકડી બતાવો. ભરત સસ્તો કપડો કેવી લાવશે ખબર છે? પાનપુર ચોકડી તમને આ છે પાનપુર ચોકડી આવે છે. ભરત અહીંયાથી જ કપડો લાવશે જો તમને બતાવી દઉં. તું યાર સસ્તો કપડો ફાઈ નાખ્યો ઇજ્જત ની બહુ સસ્તો 10-20 રૂપિયા 10-20 રૂપિયા જો મિત્રો આ ચોકડી. એ મિત્રો એક વખત છે ને હું અહીંયા આવ્યો તો મને તો પોલીસ વાળાએ પકડી લીધો તો મને કહે મને કોમ કરતા હતા આ લાયસન્સ લાવો ન કે મિત્રો લાવો મારી પાસે એક હિમ કઈ ઉતાર જો મિત્રો આ રહી ચોકડી ભરત ના હોય કે પોલીસ વાળા રોકે તો આ રહ્યા પોલીસ વાળા જો મિત્રો ઉભા જ રહેશે એ જલ્દી ભરત તો બીવું છું જલ્દી ફટાફટ ગાડી ચલાવો. કોઈના બાપ હે? ના બીતો આમ તો લાયસન્સ આવી જો આયા પોલીસ વાળા આમ જો ચાલ મિત્રો, ઉતાર. અમે છે ને એ જગ્યાએ પકોડી ખાઈએ બહુ જ પકોડી ખાઈએ મિત્રો એ જગ્યા તો મને બતાની આવતા અમે ખાવાના છીએ તો ચલો હું તમને જગ્યા બતાવી દઉં
તો મિત્રો આ છે પુલાજપુર ચોકડી. આ પુલાજપુરનું પાટણ એના બાજુમાં જ હોય છે મિત્રો. આજે સર નહીં પકોડી ખાવી છે કુલ્ફી છે આજ તો. પકોડી સને તમાર નસીબ. તમાર પકોડી જેવું તમાર મોઢું જ નહીં બકા. નેકરો હોય તે નેકરો. તો ગાઈસ તમને ખબર મારી જિંદગી બગાડવા વાળું એક ગોમ આવે છે. હું તમને આગળ જઈને એક મારી જિંદગી બગાડવા વાળું ગોમ આવે કે મારી જિંદગી મારું સુકૂન છીનવી લીધું એ ગોમે. તમને ખબર છે તો એ કયું ગોમ છે? ઉભા એક જ સેકન્ડ, ખાલી 1 સેકન્ડ. આ તો જો તો ખરા જો મારી જિંદગી ખરાબ કર તમારી મારે સુકૂન ના બુકૂન બધું હોય છીનવી લીધું મિત્રો. હણ આદે જ રોટા ગોમમાં લગન કર્યો. ઓ હણું ગોમ છે પાછો મિત્રો. ત્યાં મારું જ ગોમ છે ને. ત્યાંથી લગન કરીને લાવે ને સુકૂન છીનવી લીધું સાપ. તો મિત્રો લગન થયા ને તારા અમે અહીંયા ફરવા આવ્યા હતા. અહીંયા તિરુપતિ બંધ થયો તાર મિત્ર. ફરવા જેવું તાર મોઢું હોય કારી બંધા. તિરુપતિ ફરવા આવ્યા હતા. જો મિત્રો તમે અહીંયા આવજો તિરુપતિ. બાકી ખતરનાક છે હો. બાકી જે રિઝલ્ટ છે ને બાકી જે આનો અહીંયા પોલીસ વાળા આવી તો અમારે દંડ કરી લે. જબરું મિત્રો દેરોલ પાછું જબરું છે. પોલીસ વાળા 2 હતા પણ આ પોલીસ વાળા મિત્રો મારે ફ્રેન્ડ બની જાય. અને મિત્રો ખતરનાક પાવાગઢ જેવો છાપ શું કહેવાય મોચી જેવો ઢાર જેવો હોય તમારે જેવો ઢાર છે બાકી. અને આ બમ્પ સારા એવા બનાવે ને મગજ વગર નહીં. જોરદાર. અને તિરુપતિ દેરોલ વાળી નદી. તો મિત્રો અહીંયા છે દશામાનું. જય દશામા. સૌનું સારું કરજો. શરૂઆત અમારાથી કરજો. એ બરાબર હોત્યો. અરે આ વિડિયો બનાવવા માટે શર્ટ લાવવા પણ મારે પૈસા ઓછા છે. જોજો ઓને ટ્રેક્ટર જેવું મોડું છે ને ઓને એક્ટર બનવું છે. નહીં લાવવા ફોટો લાગી જો. લહેર વિજાપુરના રેલવે સ્ટેશનની બાજુમાં આ રહ્યું ઓમ્બરના ફેશન. અહીંયા તમને 1200 માં 10 નહીં 20 નહીં 25 નહીં 32 શર્ટ મળી જશે. માત્ર 150 થી પ્રીમિયમ શર્ટ સ્ટાર્ટ થઈ જશે. માત્ર 1000 માં 7 હેવી શર્ટ. 1000 માં 5 બ્રાન્ડેડ શર્ટ. 1000 માં 5 નહીં 10 નહીં 15 ટી-શર્ટ મળી જશે. 1000 માં 7 હેવી ટી-શર્ટ લઈ જાઓ. 1000 માં 5 બ્રાન્ડેડ ટી-શર્ટ લઈ જાઓ. માત્ર 1000 માં 4 ફોર્મલ પેન્ટ. કોટન કાર્ગો 1200 માં 3 લઈ જાઓ. રેન્કી જીન્સ માત્ર 1500 માં 3. માત્ર 1600 માં ફોર્મલ જોડી 4. તો મારા ભાઈઓ આજે જ પહોંચી જજો વિજાપુરમાં ઓમ્બરના ફેશનમાં. ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલો છે. આ ઓફરનો લાભ ઉઠાવો ને કે પછતાશો. મિત્રો કેવું લાગ્યું પ્રમોશન? તમને પ્રમોશન કેવું લાગ્યું? કાર્ય પ્રમોશન કર્યું ના મેં કરી છે પાછા કઈ પ્રમોશનમાં તો કીધું જ ના ડાયરેક્ટ લઈ ગયા પ્રમોશન કરવા. પણ આપણે તો કોઈ ટેન્શન ના આપણે કરી નાખ્યું પ્રમોશન. તો કેવું પ્રમોશન લાગ્યું મિત્રો? કોઈ પ્રમોશન કરાવ કે જો ના જો એક જોરદાર વસ્તુ બતાવવાની હોય જોજો પાછા. ગાઈસ તમને ખબર અમે છે ને પાનપુર ચોકડી. આ કઈ ચોકડી કહેવાય? હા પાનપુર ચોકડી ઉભા મહેતાપુરા ઉભા રહે મિત્રો. આ પકોડી ખાવા માટે ની હોણી હે તે તમે ખાઈ લીધી. તમે 50 રૂપિયાની ખાઈ લીધી. ત્યાં અમે પાર્સલ લેવા મોકલે છે મિત્રો. હે ને મમ્મીને પાર્સલ લેવા મોકલે. શું કે ખબર મારે તો પકોડી ખાવી જ પડે. નહીં ખવડાવે તો હું તો ઈકોમાં ભૂલ કૂદી જાય. એવું તો નતો કીધું હો. ખાલી પકોડી ખાવા દાબેલી ખાવા છે પણ દાબેલી ના મળ્યો. દાબેલી જેવું મોઢું તારું. તમારે પકોડી ખાવા પકોડી ખાઈને મિત્રો 200 રૂપિયાની પકોડી ખાધી છે. કેટલા ને? 200 રૂપિયા. 200 નું તો મોઢું હોય નહીં તારું. તમે ખાધી છે. મિત્રો મમ્મી જાય પકોડી લેવા. ગાઈસ મમ્મી સિંહ ઘેરથી મમરા લાયા છે ને મમરા નાખી છે. તો જોઈ શકો હે જો ખરા પૂન કરી આ મમરા નાખી એના માટે આવે ને બધો ખાઈને મમરા નાખી દીધા. અને એક માણસને પકોડી કોક જબરી ઉઠાઈ મિત્રો. તમને ખબર પકોડી 200 રૂપિયા પકોડી ખાધી એક માણસે. આ તો પેટ ફૂટું થઈ ગયું એનું. ફૂટી જાય થાય તો સારી વાત છે. તો આ રહ્યા બાવરિયા દેશી બાવરિયા મિત્રો. અને આ રહ્યા દેશી માણસો. દેશી અને મિત્રો જોઈ જ નહીં હોય આ નદી જો આ નદી કઈ છે મિત્રો? જે મિત્રો નદીમાં પાણી નહીં હોય મિત્રો. આ નદીનું જે નામ કોમેન્ટ કરશે એ નમલ છે 1000 કરોડ બિલિયન ટ્રિલિયન ઇલિયન પૈસા જેટલા અમે તો જોયા એ નહીં. એ સામે રિક્ષા
આકરિયા બધા એક તાનો મુસ મને કારી ને કરવાથી બારીમાં વચ્ચે ઈકો ઊભી રાખી હતી અને શિલ્પા આપણે કેવા વિડીયો બનાયા જોરદાર મિત્રો 2 વિડીયો બનાવ્યા છે 2 વિડીયો બનાવ્યા શોર્ટ વિડીયો તમે જોયો મિત્રો એટલું આવું આવે ને તમારે અહીં પેટ થાકી જશે તો ખતરનાક જોરદાર વિડીયો બનાવ્યા તમે હે ને અમારી મેઇન આઈડી જોજો શિલ્પા પર કોમેની મેડ આઈડી જઈને વિડીયો જોજો જોરદાર વિડીયો બનાવ્યા છે